મારાથી થતું એટલું દાંત કટવી શકું, નકર મારો રામ ભલો કરે, ન કરે નારાયણ એ દાંત કઢોતો ને અને સવાર હુતો રહ્યો હોય હુતો રહું. જવાનું છે તો જવાનું છે, રોજ યાદ કરવાનું. હુતો રહ્યો હોય સવારે, અને સવારે તો આમ તો હુતા નહીં હોય, આપણે જાતા આવીશું નહીં, એટલે ગાડીની હારો હાર કદાચ યમરાજીનો પાડો તબડક તબડક કરતો હોય, પછી કાચમાં આમ કરતા છે, બારી ખોલ બારી ખોલ બારી ખોલ. હા એ તો ક્યાં તો આ હું તો ઊભો થાય ને ઊભો, કેમ હાલો જવાનું છે, ક્યાં તો કે તમારી તારીખ પાકી ગઈ. આખા ગામને બહુ તારીખો આપી ને, હાલે તારી બેટા પાકી ગઈ ને. હું ગયો હોય ઉપર, ત્યાં અમરેલી જિલ્લાની લાઈન હોય, જુનાગઢ જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, ત્યાં મારી જેવા એક બે જણા ઊભા હોય, પૂછતા હોય બાબુ હો હે પીળો પીળો ને બાબુ બાબુ ક્યાંનો છો? કોઠા પીપરિયો. એકલો આવ્યો તો એકલો જ આવે, હા ગમતે જમવા નતું અહીંયા ભાઈ. અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી ગઈ, ત્યાં ચિત્રગુપ્તે ટેકનોલોજી વધારી જોઈએ ને એ આમ. નેક્સ્ટ નામ બોલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા બધા હારે આવ્યા છો? ના ના એકલો આવ્યો હતો. એકલો આવ્યો તો નામ બોલી બેટા, આવ્યા હોય ને એન્ટ્રી હોય જ અહીંયા. બધાને ખાતા પાડેલા જ થઈ. ક્યાં ગયો તો? બોટાદ. કેમ? સતામૃત મહોત્સવની અંદર. હા હું અમે જોતા હતા લાઈવ, બહુ જોરદાર બેઠું છો. 300-350 વીઘા અને માણાના તો હૈયું દળાય ભાઈ. તું ન્યા ગયો તો? હા. કેટલા વાગે નીકળો ત્યાંથી? હવે એ તો પૂરું થાય ઉપર આધાર રહે, બાકી ટાઈમ તો ટોકો જ હતો. એટલે હું મારી હાથમાં આવ્યો તેમ થોડું મૂકી દઉં હે. વરહમાં કોઈ ભેગા નથી થતા આવડે, આપણે થોડા ભેગા થાય. ઓલી રીલ્સ મળે રાખે આપણે જે હોય તે સારું. 15 મિનિટ વહેલો બોલાવી લીધો છે હિતેશ તને. કેમ 15 મિનિટ વહેલો બોલો? એ હવે ટેમ્પો ખાલી આવતો હતો પછી ઉપાડી લીધો. અત્યારે આ મોંઘવારી તો જોતું. 15 મિનિટ પછી આવતા ભાવમાં 15 મિનિટ વધારે તને આપી દેવું, પણ જો 15-20 મિનિટ તું મોડું આવ્યો હોત ને તો તારી હારો 5 જણા એકાદ બે હથવારો કરાવત. કેમ 5 જણાને લોટ ઉપાડ્યો? ઉપડ્યો. કેમ? દીવથી આવતા તે પાસે. તો કે એમાં શું છે દીવથી આવતો? તો અમે જાય દીવ તો બધા જાય જ કે જાય, પણ એ સિંગલ હતા. હા તો એ કે દીવથી નીકળ્યા ને, પેલો વળા કેવો વળી ગયા, બીજો વળા કેવો વળી ગયા, ત્રીજો વાળા કેવડો વળી ગયા, 100 નોટો તોય વળી ગયા. એટલે બધા અહીંયા જ આવે છે બધા. મારો રામ ભલું કરે. ખરેખર આનંદ ગમે. તમારું હૃદય ચોખ્ખું રાખો, તમને મજા આવશે. હા કોવિડ ગયો હતો ને, કોવિડ મેં તમને મને ફરમાઈશ આપી હતી એટલે હું તમને કહું. કેમ એટલે બધા દાંત કાઢો છે? હા ઓય વડીલો, ઓય બે જાવ તો બે દો. ક્યાં જવું છે? બેહો. તમારે ક્યાં બેહું દો? બેહો. ભાઈ ઉભા છે. આ કેવો માહોલ છે એ તો જો યાર. અહીંયા અત્યારે 33 કોટી દેવતાઓને ઓલું થતું કે આપણે લેટ પડ્યા હોય કે આવો સારું. આમ જો આમ જામી ઢેફું થઈ ગયું ને એમાં ઊભું થવાય? ભાઈ થયા છો કોઈ ઊભા? હવે શર્મા હે કે હવે કેમ ઊભું થવું? આપણે એમ જ હોય ને, આવો સારો ડાયરો મૂકીને જવાય. હાલો ભલે મને ન સાંભળો, પણ આની આ ઓરા તો જોવો તમે, આ મંડપની ઓરા તો જોવો. આ ઓરા મૂકીને ન જવાય. મજા આવશે અહીંયા. લેરખડી કરો ને મારા બાપ. દાંત કાઢવાથી પોઝિટિવિટી આવે, નેગેટિવિટી ન આવે. દાંત કાઢતા કાઢતા કોઈ દી ફીલ કર્યું સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે? ન થાય એલા ભાઈ. મજા કરો ને બાપડીઓ. જ્યાં કોવિડ ગયો ને, કોવિડમાં હું તમને કહું, કોવિડમાં એક છોકરો જો આને જેવો હોય છે, આમ જો છે કઈ અંટાળા રે લેવા દેવા, એ તો કે એવા હવે રાખે. એ તો બસ આમ જ હોવું જોઈએ. આની નામ બાળપણ કહેવાય. ખરેખર આ દીકરાઓ છોકરાઓ, નાના નાના છોકરાઓ છે, ભગવાનનું સ્વરૂપ કહેવાય થોડા હોય તો. આ તો ઘણી વખત અમે બેહારવામાં જ રહે. એ છોકરો બેસી જાવ તો આની હારે કોઈ આવ્યું છે, બેસી જાવ તો બે અમે એમાં ને એમાં જ રહીએ. પણ અહીં બહુ સારું. નકર ઘણી જગ્યાએ ભાઈ આને લઈ લો ને, કોઈક આને લઈ લો. કેમ કે અમે ઘેરે બેને બેહારીને આવ્યા હોય તો તમારે એનું જ રહીને હજી તો આમ કરીને આમ સ્વામી આમ હજી આમ કરતા હોય ને આમ ત્યાં ચીઠી આવે તો આપણને એમ થયું છે ફરમાઈશ આવી છે. એ ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? GJ5 98-99 નંબરની ગાડી ફેરવી દો જરીક. એટલે હું છેટ સુરતથી ગાડીઓ ફેરવા આવ્યા હતા ભાઈ. અમે જોર તો કરાય એને પેલા એને ચોથા ગેરમાં નાખવા તો ગયો. એક છોકરો આવ્યો ને, મેં કીધું આ તો આ 4થા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? મેં તારા 4થા ધોરણની નિશાળ ખુલી નથી, તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો મારી માએ મને કીધું હતું. હું કીધું? પહેરવા કાઢ નાખો, નકર પડ્યો ટૂંકો થા. આ પડ્યો ટૂંકો થવાની સિસ્ટમ આપણા દેશમાં છો, બીજે ક્યાંય છે જ નહીં.
હું કાયમિકને માટે કહું કે જેમ જેમ સદ્ધર થતા ગયા ને એમ ટૂંકું ટૂંકું થતું ગયું. હું હમણાં એક પ્રોગ્રામમાં હું બોલ્યો હતો સ્વામી કે ભારતીય સંસ્કૃતિની અંદર 4 વેદોમાંથી એક શબ્દ નીકળેલો વિવાહ, શુભ પ્રસંગ, આપણે એને મેરેજનું નામ આપી દીધું. માફ કરજો મારા વડીલો, અહીં બધા બેઠા છો, માફ કરજો એટલા માટે કે આ મેરેજનું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ના કરો. અને હવે જે વયસમાં નીકળ્યું છે થોડુંક પ્રી વેડિંગ શૂટિંગનું, તો હાથ જોડીને પ્રાર્થના કરું, પ્રી વેડિંગ શૂટિંગ કરવું કંઈ વાંધો નથી, સારું જ છે, પણ 4 ધામની યાત્રા એમાં સમાવેશ થાય એવું કંઈક પ્રી વેડિંગ શૂટિંગ કરાવો ને મારા બાપ. હે, આ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા કોતરણી વાળા મંદિરો છે એનું પ્રી વેડિંગ શૂટિંગ થતું હોય, તમને વાંધો શું છે યાર? એમાં 12 જ્યોતિર્લિંગના દર્શન દર્શાવો એમાં. હું કામ કે આવનારી પેઢીઓને ખબર પડશે કે આપણી અહીંયા આ રિવાજ હતો. આ તો હવે તો કેવું આ બધાય બેઠા ને બધાને ખબર હશે કે તમારા અમુકની જન્મ તારીખ એ યાદ નથી કોઈને. 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે બધાના જન્મથી. હા, માર્ક કરજો તમે. હા, મને ખુદને યાદ નહોતી, આ તો હવે બધી ખબર પડવા મળી. પણ નવી પશ્ચિમ જ્યાં જન્મદિવસ હોય ને, જન્મદિવસ ત્યાં આપણે ઠાકરની જે આરતી ઉતારતા હોય ને, ગ્રામ્ય દેવતાઓની ઠાકરની આરતી ઉતાર, ત્યાં કાચો સીધો દેવાની રિવાજ હતો, પરંપરા હતી. ગાયોને નીણ નાખવાની પરંપરા, સાધુ મહાત્માઓને ભોજન દેવાની પરંપરાઓ હતી, ચકલાને ચણ નાખવાની પરંપરાઓ હતી. ત્યાં કોઈ બર્થડે કેકની આ કોઈને ખબર નહોતી પડતી. મારો રામ ભલું કરે, આ તો છોકરો છોકરી જોવા જઈને નક્કી થઈ જાય તો કાપો કેક, હો માંડવામાં કાપો કેક. ભૂદેવો બોલતા હોય, મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મદેવ સર્વકાર્યેષુ સર્વદા. આની જેવા 2-3 સ્ટુડિયો, આની જેવો તમે નહીં, તમે તો સારા માણસો છો, કેમ કે હવે તમારો સાળો ન કરે ને, એનો જમાનો આવી ગયો. આની જેવા મિત્રો હોય ને, એ પરાયણે આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું, એ પરાયણે ઉતાવળ કરાવે વર વધુને કે હાલો ફોટા પાડવાના, ઉતાવળ રાખો હાલો ફોટા પાડવાના. એક જ્યાં ગણેશ સ્થાપના હોય ત્યાં રૂમમાં લઈ જાય, ત્યાં 2 જણા અણવર હોય, એ હણકાવાળા ને તમને કહો મોરલાવાળાને ગાલેસા પકડીને ઊભા હોય ને, અને આવડવા ભાઈ આપણે સ્ટુડિયાવાળા વર વધુને પોઝ આપતા હોય. પોઝ એવા આપે, હા સાત્વિક પોઝ. અહીંયા લે, હા એક્ટિંગના 500 લઈ લેજે ને ભાઈ મારી પાસે. જૂના પોઝની વાત કરું છું, કેવા સાત્વિક પોઝ. આપણા આલ્બમ હજી આપણા રહ્યા ને, આપણા આલ્બમ, આપણા બાપ દાદાના આલ્બમ આવનારી પેઢીઓ જોઈ શકશે, પણ આવનારા પેઢીઓની આલ્બમ આપણા મા બાપ નહીં જોઈ શકે. મને માફ કરજો, કેમ કે દીવ દમણ ગોવા તમે જે પ્રી વેડિંગ શૂટિંગ કરાવો, બેને તમને કહું ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 12.5 ફૂટની સુંદરી ઉડ કરતી હોય, અને ભાઈ પાછો સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો તબડાક તબડાક તબડાક. મને માફ કરજો મારા બાપ વડીલો ના, તમે જોઈ તો જો યાર આલ્બમ, કેવા આલ્બમ. મારી મહેંદી જો ઉઘડી છે ને, ઉઘડે જ ને. કેવું હતું આ, સાત્વિકતા હતી. હું કહેવાનો મારો ભાવ સાત્વિકતા. અત્યારે તો આમ તમને કહું, મારો રામ ભલું કરે, હું સાઉન્ડવાળા મિત્રોને જાહેરમાં કહું, મારા બાપ કે જ્યાં સુધી લગ્નોત્સવની અંદર સંસ્કૃતિ સભરના ગીતો વગાડાવો તો બહુ સારી વાત છે. આમ વરાજો એન્ટ્રી કરતો હોય ને આમ વળી સાઉન્ડવાળા ગીત મૂકે, અલી ઓર શાર શહેનશાહ, લાખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ સાત્વિકતામાં, સાત્વિકતાની તો મજા છે યાર, નથી કરવાનું આ બધું. મોજ કરો, લહેર કરો, આનંદ કરો. વિદેશમાં કોઈ પણ ખૂણે રહ્યો, પણ ભારતીય સંસ્કૃતિ જેવી સંસ્કૃતિ નથી, એનું ગૌરવ તો લો યાર. મારા હમણાં યુએસથી મારો મિત્ર આવ્યો, મને કે યોના હિતેશ આપણે ગાંડીગીર ફરવા જાઓ છે. મેં ક્યાં જાઉં? ગાંડીગીર ફરવા. કીધું હાલો ગાંડીગીર ફરવા જઈ. કેમ કે આપણા બાપે જે આપણને શીખવાડ્યું ને એની મજા હતી. 2 ફૂટની ઓસરી હોય અને બા પગ આમ લાંબો કરીને બેઠી હોય, હાથમાં હુપડું હોય, હુપડું હમે મગ હમા કરતી હોય કે તલ હમા કરતી હોય. એ હુપડે એક પગ અહીં વાળેલો ને એક પગ આમ સીધો ને તો અહીંયા ઊંઘ ઉઠે, દોરી બાંધી આમ 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 ઘોડિયાની હિંચકો નાખી રાખે.
એટલે આવી રીતે. અને એકાદું ફળિયામાં ખાડા કરતું હોય ને એક બે ઉથરેટી ઉપર રમતો હોય ને એક બે વળી દાંત કાઢોમાં હું કહેવા માંગુ એ સાંભળો પહેલાં. એમાં હું હે ચાલુ કર્યું. એટલે 4-5 ભાઈઓ ભેગા રહેતો હોય વસ્તાર તો હોય ને એવડો મોટો. વસુદેવ કુટુંબની ભાવનાથી રહેતા હતા બધા. લી 2-3 ગાડામાં રમતા હોય ને એક બે વળી બળદિયા પાવા ગયા હોય ને એક વળી ગોઠણિયા ભર ધીમે ધીમે મોટું થતું હોય ને પડે, ઊભું થઈને પડે, ઊભું થઈને પડે. એટલે બા શું કહે ખબર? અહીંયા હાલ ના પડી જ હાલ તો ઓસરીને કોર આવી ગઈ. હાલ મારો દીકરો એ આવ્યો એ મારો વાલો આવ્યો કાળીજાન કટકો હાલ મારો બાપલ્યો આવ્યો. તો ત્યાં દાદા બેઠા આવી શું કહે ખબર? ધૂપકો મારે. તમે ઘડેક સાનમુના બેહો ને પડશે તો વળી પોહાણ નહીં પડે ને માવડી ધૂપકો માર લે. આ તો કોઈ રસીલા ને યો તમે ક્યાં ગયો આ બધું પડશે આ ધૂપકો માર. પણ હું ધૂપકો માર પડશે ને તો કઢી ખાટી થઈ જાય. સમજો ને તમે? ધૂપકો મારે પડે વાગીને લોહી નીકળે અને ઘાંઘરોટો ચડાવે. ઘાંઘરોટો એટલે આજનું છોકરું ન રોયું હોય કે અમારી જેવું. શું વાત કરો? છોકરું રોતો અત્યારનું છોકરું એમ લાગે શેડા શું હે. અરે અમે રોતા હતા યાર. અમે આ ડેલીમાં રોઈ ને 6ઠી ડેલીથી ગંગામાં જમનામાં કેવા આવે એ જમનામાં તમાર છોકરાને સાના રાખો બે દોવા ન દેતી. એને રોયું કેવો યાર? તો રોવે તો ન્યાલ કરે ખબર નથી પડતી આપણને કે રોવે છે શું કરે છે. કેવું રોતા સાના રાખવા હાટું 3 ધબ્બા ખાધેલા ને આપણે. એને ઈ જ છે ને આપણે બધા આઠાના માની જતા હતા આપણે. એને ઈ જ છે ને બધા. તો અત્યારનું છોકરાને આમ આંગળી સીધીને તમે 1000 રૂપિયાની વસ્તુ લઈ દો છો પણ એને એ 1000 રૂપિયાની કિંમત સમજાવો કે 1000 રૂપિયા એમને નથી આવતા. 8 વાગ્યાનો ભૂખો 1300 તારો બાપ વિયો જાય સાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળિયું પાઈને ટ્રાફિક લીધીને ઘેરે આવે તો 1000 આવે. એને સમજાવો તમે. આ એમને થોડું થયા તો અત્યારે બેટા ચિંટુ બેટા તારા ડેડી એવું ચલો બેટા પાણી ભરી દો બેટા. એ તો વળી મોબાઈલમાં ડાસું નાખી નું કે હા એને હાથ પગ છે મમ્મી આય છે પી લે લે કઈ મોટું. હવે આ પાણી નથી ભરી દેતો તો હેનો વાસ નાખ્યા. પાણી નથી ભરી દેતો હેનો વાસ નાખે. આ હરાદે નહીં કરે. ગૂગલ પે કરશે 120ની ચાઇનીઝ ભેળ જવા દો કાગડા મારી નાખવાના છે. આ રાઈડ ઓટલે નાખવી પડે ને એની વાતો એટલે જ કરવી પડે. ધૂપકો મારે પડે વાગે ને લોહી નીકળે ને બાપો શું કે ઊભો થઈ જતો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના કીડીઓનું વિચાર્યું પણ એને મસ્ત સંદેશો આપ્યો કે અમારી હાજરીમાં તમે પડો છો ને તો આજે અમે તમને ઊભા કરી લેવું પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો ને તો કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. તમારે હાથે ઊભું થવું જોઈએ. એ તો આજની પેઢી કદાચ એવું કે દાદાને બાને કંઈ ખબર નથી પડતી એને ખબર પડે છે. અને કદાચ તમે રાત્રે 9 વાગે 10 વાગે ઘરે તમે આવો છો અને તમને ખીજાય છે વઢે છે બોલે છે તો સમજી લેજો દુનિયાની વર્લ્ડની Z+ સિક્યુરિટીમાં તમે મોટા થશો. તમને ખીજાય તો છે યાર. મને નહીં કહેવાનું એને નાખો 2-3. હા અહીંયા કેટલાય બેઠા છો આપણે નથી ખબર તમને. જનરલ સર્વિસ થતી નિશાળે સર્વિસ થાય વાળું કરીને જનરલ સર્વિસ થાય અને એ કાકો તો એક્સ્ટ્રા સર્વિસ આપતો જ તો મૌખિક ફરિયાદો આપવા આવે સાહેબ નાખજો માસ્તર 2-3. હા કયો નથી કરતો હામાં ડોળા કાઢે નાખજો 2-3 ડાબજો. માથે ઉભા રહીને માર ખવડાવે. પાછા સા પીવા બે ને માસ્તર એટલે કે માસ્તરને પરાણે સા પીવા બોલા બેહો ના જાવું બેહો નહીં ભાઈ હવે હે માસ્તર તો કે હા આ અમારા ફળિયામાંથી અડધો ડઝન જે ભણવા આવે એમાં કેટલા હાલે એમ છે. એટલે કે 4 હાલે એમ છે 2માં ખર્ચો છે. હા 2માં ખર્ચો છે તો કે આ પછી વાળું પાણી કરીને જનરલ સર્વિસ થતી. સમજો છો ને એકડો ઘોટતાય નથી આવડતો. અને એ બાપ કદાચ તમને કહું ને 5 મહેમાન બેઠા ને ડોળો કાઢે ને તો ખબર પડી જાય પાણીના કળશા ભરી દેવાના છે. દાદો જ ઇન્ટ્રોડક્શન કરાવતો કે અમારા જો આ મોટા દીકરા નાનો દીકરો ઓલા દીકરા ના દીકરો ઓલા દીકરા ના દીકરો તો એ બાયોડેટાની સિસ્ટમ નથી. મહેમાન જે આવ્યા હોય ને એને ખબર જ હોય આટલો ફળિયામાં કપા પડ્યો છે ને માર્કેટમાં મૂકવાનો છે. આ નહીં સમજાય અત્યારે હવાર સમજાય. જય શ્રી કૃષ્ણ ભોળાનાથ જય સ્વામિનારાયણ ને બાપુજી શીખવાડતા ને યાર. મહેમાન રામ રામ કરતા શીખવાડતા. અને અત્યારનું સિંટુડું આમથી હળુકનારું આવે હળુકનારાને રૂમમાં ગરી દે નહીં સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કાંઈ લેવા દે આમથી આવે ને આમથી વ્યુ જાય જેને ફોનમાં ઊંધોડું ઘીર્યું હોય એમ કાંઈ લેવા કાંઈ દેવા. તમે જોવો તો રાયડું એટલે નાખવી પડે છે ને. કેવું થઈ ગયું અત્યારનું છોકરું નિશાળે દે તો આપણને વાલું કેટલું લાગે.
5,000 રૂપિયાનો એને એને સ્કૂલ બેગ ના અંતે એવું લગભગ 12-13 હજારનું છોકરું હોય. અમે નિહાળે જતા ને મારો રામ ભલું કરે, કાંઈ નબળે ખાખી સડી, ધોળો શર્ટ, લાલ પીલી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. નવરી વધ ભણવા જઈએ અમે. એમાં મંદિરના ઓટલા દાદા બેઠેલા તો 4 જણા ટીંગાટોળી કરીને લઈ જતા હતા. રામામાં વળ ખાતો તો ટીંગાટોળી કરે. બાપા કે આ ભાઈ રૂવાને એમ ન ભણાય, એમ ન ઢવડોમાં એને મૂકી દો, એ એમ ન ભણે. ટીકાય ટીંગાટોળી કરીને થોડો નિહાળા લે, મૂકી દો. તે ઓલા જે 4 જણા પકડ્યા હતા ને એને કીધું, આ મારો માસ્તર છે, 3 દીથી એ નથી આવતો, એટલે લઈ જઈશ અમે. હાલો અમને અભ્યાસ આપો એ કેમ. નિહાળ્યું તો એવી જ હતી ને, સાત્વિક નિહાળ્યું ગામડાની.